અને યમુનાજીની આરતી કરે જો બધા ઊભા થઈ ગયા છે. ફાઇનલી દૂધ કોલ્ડ ડ્રિંક તૈયાર થાય છે અત્યારે અને પ્રસાદી ધરાઈ ગઈ છે. હવે બધી આમાં મિક્સ કરીને અત્યારે બધા શેરીમાં બેઠા છે. બધા જો નાસ્તો કરવા અત્યારે ગાંઠિયા અને ચા તો બધા નાસ્તો કરવા બેસી ગયા અત્યારે રમીને જમીને પ્રસાદી ખાઈને બધા જો હવે સવારના 7:45 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય લોક. તો ભાઈ આજનો લોક ઠેક લગી જોતો કારણ કે આજે અમારા ઘર કાકાના ઘરે કથા છે તો આજે આખો લોક કથાનો હશે રાતે. હવે જોઈએ હવે કઈ રીતે લોક થાય. કદાચ 2 પાર્ટમાં આવી શકે તો આવી શકે, બાકી સિંગલ પાર્ટમાં આમાં પછી બપોર પછીનું બધું કથાનું એનું હશે. અને હવે જો અત્યારે સવારમાં રોટલી અને ચા બને છે. ગુડ મોર્નિંગ. એને જો બધાને પોતપોતાનું કામ નક્કી થઈ ગયું અને હમણાં જવાનું હોય થોડીક પછી ફ્રૂટ ને પછી શાકભાજી ને એવું બધું લેવા. અને અમારું બધું પકડવાનું એનું કામ બહુ પછીનું બધું અમૂલ બધું લેવાનું હોય ને બધું. તો અત્યારે તો પહેલાં સવારમાં નાસ્તો કરી લઈએ અને પછી ડાયરેક્ટ તૈયાર થઈ જાય. 8:45 વાગી ગયા છે ને આ બાજુ હું તો તૈયાર થઈ ગયો. આજો હજી તો જાઈ ગઈ અને અત્યારે ચા પોતાનો બનાવે છે. હવે એ તો કેદી તૈયાર થવા જાય, હજી તો ઉઠી છે. એટલે તૈયાર તો થઈ જવાય ને, ભલે ને ક્યાંય ન જવું હોય. હમણાં નાઇટ ડ્રેસમાં રખડશે કા ઓલા રવિવારે આવતા નાઇટ ડ્રેસમાં સ્વિમિંગ પુલમાં ધુબાકો મારવા જતી હતી. આ રવિવાર આવીને છે બિચારી. તો ભાઈ ચાલો અત્યારે જ્યાં ટેટી સુધારેલી પડી છે થોડી ઘણી ટેટી ખાઈ લઉં. તારે ખાવી એલી ટેટી હે? ન ભાવે એને ભાઈ સવારમાં પાછું બહુ પૂછાય નહીં, કાંઈ જવાબ ન મળે એટલે અત્યારે હું ખાઈ લઉં ખાલી. હવે ચાલો અત્યારે મારા મમ્મી અને મારા પપ્પાની ગયા છે બજારમાં ફ્રૂટ ને એવું બધું લેવા રાતે પ્રસાદી માટે. અને અત્યારે હું અને મહેક જઈએ એમાં માસીને ઘરે એને કંઈક વરી શું કે નાના પ્રસંગમાં બધા શું કહેવાય બધું મેકઅપ ને એવું કંઈક કરાવવું હોય છે. શું કરવાનું હે તૈયાર થઈ જોયું માસીનું એને પાર્લરનું એનું છે ને એટલે હાઈ કંઈક મોઢા ઉપર કંઈક આમ થથેડો કંઈક મારવા જવું હોય છે. તો હાલો જાય હવે જો લાઇટું બંધ કરવા માંડી ખાવા આવું હું. ચાલો ત્યાં માસીને ઘરે આવ્યો હતો. ઓલી તો જો નીચે તૈયાર થઈ જાય કંઈક મેકઅપ ને કંઈક કરતી છે ખબર નહીં હું ના. જો આને અને મારે બેયને કાલે હારે પરીક્ષા છે. એને ચોપડી લીધી હતી વાંચવા માટે. ચોપડી કઈ ની કલાક પહેલા લીધી ચોપડી હતી શર્મા પડી રીલ જોવે એવું આખી વચાઈ ગઈ જો ખાલી આમ કર્યું રોબોટની જેમ આખી વચાઈ ગઈ. મને કે વાંચવાનું હોય કે આપણે બે જોઈ લઈએ પ્રશ્ન ચોપડી લઈ આવીને સાઈડમાં મૂકી અત્યારે જે ફોનમાં જ ડાયરેક્ટ એમનો ભાઈ આવું જ થાય. હવે હાલો હું ભાગો કાકાને ત્યાં આજે કથા તો ત્યાં કેળના પાન નહીં લેવા જવું તો ઓલી ભલે આવી નહીં રહી અને હું ભાગ આવી રહી જો અહીંયા વાળ હરખા કરે. 2 દી પહેલાં મશીન લીધું તો કાંઈ કામનું નહીં, તોય પાર્લરમાં આવવું પડે પાછું કરવા. ભૂતડા જેવી લાગે, પૂતળી લાગે પૂતળી અસર. હવે ચાલો હવે અને હું ભાગું હવે હાલ હાઈલી આવીશ ને તું હવે હે હાઈલી આવીશ ને? હાલો તો હાઈલી હે વાંચવાનું નથી ઘરે કથા હોય કે થોડુંક વાંચવા બેસવાનું હોય. કથા હતી એટલે રખડવાતું નહીં. કાલથી પરીક્ષા ચાલુ થઈ. 1 દી અગાઉ કાલે મેં વાંચ લીધું થોડું ઘણું જી કંઈ વાંચવાનું હતું ને આવી જાય તો ખબર જ હતી અમે કાંઈ વાંચવાનું નથી. તો ભાઈ હવે જાવ બધી હવે બપોર પછી બધું ટૂંકમાં બધું લેવા જવાનું બધું એમાંથી વહી જાય. તો ભાઈ ચાલો અહીંયા જો બપોરનું અત્યારે જમવા બેસી ગયા એ કાંઈ બનાવ્યું નથી એટલે આવડા અત્યારે દાળ પકવાન લઈ આવ્યો તો ભાઈ ખાયો કે અત્યારે જમી લઉં અને પછી થોડીક ભાઈ આરામ કરીને પછી ભાગે ડાયરેક્ટ આસોપાલવના એના પાન લેવા. અત્યારે કેળના પાન નહીં તો આવી ગયા, હવે આસોપાલવના પાન લેવા જમતા હતા ને ત્યાં ને મીંદડી આવી ગઈ અંદર દૂધ પીવા માંડી ઘરમાં આવી ગઈ અંદર. હા તો જો બીતા નો એમ જેમ દાદા આવ્યા જો વહી ગઈ. ચાલો જો બપોરના 2:15 વાગી ગયા છે અને આ બાજુ કાકાની ઘરે અત્યારે આવતો જો અત્યારે જો અહીંયા બધા કેળના પાન ને બપોરે લઈ આવ્યા અને બાજોટ ને બધી તૈયારી થઈ ગઈ છે. અહીંયા એક આવડું આ દિવાલ ઉપર ચોંટાડી દીધું છે અને આ બાજુ બીજો બધો અમુક સામાન આવી ગયો. પછી અંદર આવી ગઈ છે આ પ્રસાદીનો બધો સામાન. અને અત્યારે હવે જવાનું છે આસોપાલવના પાન તોડવા અહીંયા આંગણે અને એક ડેલી આગળ મારવા માટે. ચાલો ફાઇનલી અત્યારે આવી ગયા છે આસોપાલવના પાન તોડવા માટે. અહીંયા ગઈ ખેલે આવ્યા હતા ત્યાં જતા હતા પછી પહેલાં જો રસ્તામાં દેખાઈ ગયા બધા હાવ નીચા ઝાડવા છે હજી ટૂંકમાં હજી વાવેલા જોઈને એવું લાગે. તો ભાઈ અહીંથી હવે ગાયો તોડી લે અને પછી બનાવી નાખી તોરણ.
તો આ બાજુ આસોપાલવનું તોરણ તૈયાર થાય છે. એમાં હું પેલા પાન લેવા આસોપાલવના પાન સાવ નાના નાના હતા. આ રહ્યા જો આવા સાવ નાના નાના હતા. તો પછી તોડી આવ્યા જો આંબાના પાન. એટલે હવે અત્યારે હા એ કાકાનો આઈડિયો હતો. અત્યારે લગી ઉઠાતા ઉઠા પછી ટૂંકમાં એને લઈ ગયા. આ જો આ બધું તોડી આવ્યા. હવે આવા બનાવી જો તોરણ આખી જાને આને હુડાવી દે અત્યારે. આઈ રહ્યા જો આમાં કહું આવડું આવે બધાને. તમે કાલે જોજો ટીવીમાં આવશે. હા અને આ બધી જો અત્યારે આમાં 3 પાન અને વચ્ચે એક ફૂલ નાખીને આ રીતના તોરણ અત્યારે તૈયાર કરી. અહીંયા ટીંગાડવા એક આસોપાલવના પાન તૈયાર કરી અને બાયરે ડેલીએ ટીંગાડવા માટે આ આંબાના પાનમાંથી તોરણ તૈયાર થાય અત્યારે. ચાલો જો આ રીતના આખું ફૂલડા વાળું હે ને પાન તૈયાર પાન નહીં પણ તોરણ તૈયાર કર્યું છે. હવે એ બાંધી દઈ અહીંયા આંગણે. ચાલો ફાઇનલી જો આ બાજુ અહીંયા તોરણ બંધાઈ ગયું છે અને અહીંયા નાનું તોરણ બંધાઈ ગયું છે. અને આ બાજુ અંદર અત્યારે મારા ફઈને આવી ગયા. એક બાકી હતા નાના ફઈને આવી ગયા. મોટા ફઈ જે આવ્યા નથી એ આવીને જો એ અને આ બે ભાઈઓ આવી ગયા છે નાના મોટા. અને અહીંયા અમારે ત્યાં મોટા ફઈ ફેરાયો હતા. અહીંયા પહેલાં નાના ફઈ આવ્યા. અને આ બાજુ કંઈક આવડા લોટના પીંડાનું કંઈક બનાવે છે. હવે હું બને પછી ખબર પડે. આ જો કહ્યું ને આમ કેટલા ને કેટલા પીંડા બનાવીને રાખી દીધા હે માછલીને આપવાની. પછી હીરવાને આમ ઊભી રાખીને બધા આમ આમ આપશી આમ ઘા કરવાની. હા કા તું તો બકરી હો. હવે ચાલો અત્યારે જે લેવા દેવાનું હતું બધી વસ્તુને બધું લેવા જવાની બધી સામાનનું બધું આવી ગયું મારા કાકાને ઘરે. અત્યારે બધા ત્યાં જ છે. હું ખાલી કપડાં ચેન્જ કરવા આવ્યો હતો. તો હવે પાછો જાઉં ત્યાં. હું એમાં ફઈને બધા જે મહેમાન અત્યારે આવવાના હતા જમવા એ બધા લોકો આવી ગયા. તો હવે ડાયરેક્ટ ત્યાં જાય ત્યાં ભેગું થાવ. હવે ચાલો ફાઇનલી આ બાજુ અત્યારે રસોઈ બનવા માંડી છે. રસોઈમાં જો અત્યારે આ બાજુ ભાજી મૂકી છે બનાવવા માટે. કારણ કે અત્યારે છે પાઉંભાજીનો પ્રોગ્રામ અને 6 વાગે ત્યાં 6 વાગે એટલે જમવા બેસી જવાનું. 6 સવા 6 એટલે રાતે 8 વાગ્યાનો ટાઈમ છે કથાનો. અમારા તો એના કરતાં 1 કલાક વહેલા. એટલે ફળે અહીંયા છે ને 1 કલાક વહેલા આવી ગયા. અમારે ઘરે આવ્યા હતા કંઈક 3-4 વાગે. અહીંયા આવી ગયા 2-3 વાગે. 1 કલાક વહેલા આવ્યા. અને જો પેલા મોટા ફઈ આવી ગયા. અમારા ઘરે પહેલાં આવ્યા હતા. અહીંયા પછી બીજે આવ્યા. અને આ જો ટીપ બીપ આવી ગયા આમાં. કારણ કે રાતે શરબત બરબત બનાવવાનું હોય તો એના માટે બધું જે સામાન ને બધું આવી ગયું. મોસ્ટ ઓફ 1-2 વસ્તુ જ લેવા જવાનું બાકી. તો ચાલો જો અત્યારે 6:30 વાગ્યા છે ને અત્યારે બધા જમવા બેસી ગયા છે. કારણ કે કાયો જમી લઈ એટલે પછી લાગી જાય ડાયરેક્ટ કથાના કામમાં. તો જમવામાં જો અત્યારે પાઉંભાજી છે, ભૂંગળા છે, સલાડ, જાંબુ અને મરચાં. તો ભાઈ ચાલો જો અત્યારે જણને જમાઈ ગયું છે અને હવે 2 લેડીઝ લોકો બેસી ગયા છે જમવા અને એને જમાઈ ગયા પછી જોઈએ હવે ચાલો ફાઇનલી અત્યારે જો કથા ચાલુ થઈ ગઈ અને અહીંયા બધા મહેમાનને ધીમે ધીમે આવવા માંડ્યા અને એમાં હું મારે થોડુંક કામ આવી ગયું હતું ને અચાનક ઓફિસેથી તો એમાં રહી ગયો. તો એમાં બધું મંડળીને બધું સંગાત હતા ને બધો વિડીયો ઉતારવાનો રહી ગયો. તો ડાયરેક્ટ કથા ચાલુ થયો ને એનો જ વિડીયો આવ્યો હોય ડાયરેક્ટ. ગંગા દેવી વિમના દેવી નમઃ પાદીય જલમ સમર્પયામિ. ફાંસી ભરી રાખો. ભગવાનના સામે કરતા ભાવપૂર્ણ કંકુ પત્ર હરિ ઓમ સિદ્ધિ બુદ્ધિ સે ગજાનન ગણપતિ મહાવિષ્ણુદેવ નમઃ. ગંગા દેવી નમઃ યમુના મયી દેવી નમઃ હસ્તો હરિયમ સમર્પયામિ. ઓમ હરિકેશાય નમઃ. ચાલો ત્યાં કથા ચાલુ હોય ને અમારી ઘરે જો અત્યારે અહીંયા રવો બને છે પ્રસાદીનો. બે ગેસ ઉપર રવો ચાલુ થઈ ગયો અને અહીંયા આવી ગયો. ઇન્સર્ટ બિન્સર્ટ કરી આવ ખાધો રવો ખાધો તો ખાવા માંડ જો અહીંયા બનાવે છે વાર હે. હવે ચાલો અહીંયા રવો બનાવે આપણે ત્યાં પ્રસાદીની તૈયારી કરી નાખી થોડીક વાર પછી. એક વખત યોગીરાજ નારદ મુનિએ આવો જ પ્રશ્ન ભગવાન કમલાપતિને પૂછ્યો હતો. ચાલો ફાઇનલી નીચે કથાના અધ્યાય ચાલુ થઈ ગયા છે અને આ બાજુ પ્રસાદી સુધારવાની અત્યારે ચાલુ થઈ ગઈ છે. અત્યારે બધા બેસી ગયા અને માં ઓલા લોકો બનાવે દૂધ કોલ્ડ ડ્રિંક શરબત દૂધવાળું બનાવવાનું છે અત્યારે. ચાલો આ બાજુ જો ફાઇનલી દૂધ કોલ્ડ ડ્રિંક તૈયાર થાય છે અત્યારે. હા વાવ તું બેસી જા તને નથી દેવાનું. અને આ બાજુ અત્યારે પ્રસાદી અલગ અલગ સુધારે. હવે ચાલો આ બાજુ અત્યારે પ્રસાદી બધી સુધારીને તૈયાર થઈ ગઈ છે. અહીંયા થોડા ઘણા દાડમ નહીં બાકી છે અને અહીંયા જો બધા મહેમાન આવી ગયા મોટા ભાગના. અને આ બાજુ અત્યારે શરબતનું ચાલુ છે તો શરબત અત્યારે રેડી થઈ ગયું છે. તો બધા બ્લેન્ડર મારીને અંદર નીચે શરબત જવા દઈએ. તો ચાલો ભાઈ 9 જાતની પ્રસાદી રેડી છે અત્યારે. નીચે પહેલાં મોકલી દઈ બધા ધરવા માટે ધરાઈ જાય પછી આમાં ભેળવીને પછી એકારે બધા ભરી દઈ. અત્યારે આ બાજુ શરબત હાલે જો નીચે.
ચલો ભાઈ આ ત્યાં જો પ્રસાદી ભરીને બધે નવરા થયા એટલે હવે પોતપોતે પીવા માંડ્યા એ અહીંયા ભાઈ લઈ લેજો કોઈ બાકી ન રહેતા ભાઈ પ્રસાદી ભરવા વાળા ઉતારો આરતી શ્રી કૃષ્ણ દેવે આવ્યા. માતા જશોદા કુંવર કાન દેવે આવ્યા. ચાલો અત્યારે જો હવે કથા થઈ ગઈ છે અને યમુનાજીની આરતી કરે જો બધા ઊભા થઈ ગયા છે. હવે ચાલો જો અત્યારે આરતી થઈ ગઈ ને પ્રસાદી ધરાઈ ગઈ છે હવે બધી આમાં મિક્સ કરીને અને હવે ડાયરેક્ટ ચાલુ થઈ જાય બધી પ્રસાદીના વાટકા ભરવા માટે. હવે ચાલો અહીંથી જો રવો જાય છે અને લાઈનમાં જો બધા બેસી ગયા હવે ચાલો ફાઇનલી હવે જો ગરબા રમી લીધા છે અને અત્યારે બધા શેરીમાં બેઠા છે બધા જો નાસ્તો કરવા અત્યારે ગાંઠિયા અને ચા તો બધા નાસ્તો કરવા બેસી ગયા અત્યારે ભલે ગરબા કોઈનો ત્રેમ એ બધા પણ નાસ્તો કરવા સૌથી પહેલા બેસી ગયા બધા આને હજી જો અહીંયા પતતું નથી એ કોઈ નહોતું આવડતું નહીં એને આવડે એવું હોવા ગાડે એ કે નાસ્તો કરો તમે અમે એક બેને આવડે એવું રમી સાદા ચાલો અહીંયા જો નાસ્તો કરીને રમીને જમીને પ્રસાદી ખાઈને બધા જો આરામથી બધા નવરા બેસી ગયા અને બધાના મોઢા થોડા ઘણા થાકેલા છે હા હા ભાઈ હા બસ અને આ બાજુ ખુરચી બુરચી બધું મુકાઈ ગયું તો ભાઈ ચાલો ભાઈ કથા પૂરી આ સાથે આજનું લોક અહીંયા પૂરો કરીએ છીએ લોકોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.